અમદાવાદમાં 147મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની શરૂઆત થઈ છે ત્યારે ભગવાન જગન્નાથજી નંદીઘોષ, બલભદ્રજી તલધ્વજ અને બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં સવાર થઈને નગરચર્યાએ નીકળ્યા છે। અમદાવાદમાં 147મી રથયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે। ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામ શહેરની નગરચર્યાએ ભવ્ય રથ પર સવાર થઈને નીકળી રહ્યા છે। ભગવાન જગન્નાથજી નંદીઘોષ, બલભદ્રજી તલધ્વજ જ્યારે બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં સવાર છે। બે ભાઈની વચ્ચે બહેન સુભદ્રાજીનો રથ છે। ભગવાન જગન્નાથજી રાજવી વેશમાં નગરચર્યાએ નીકળ્યા। રસ્તા પર ઢોલ, નગારા તેમજ ડીજેના તાલ સાથે ભક્તો ઝૂમી રહ્યા છે અને દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। આ અવસરે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા અને પરિવાર સાથે તેમણે ભગવાન જગન્નાથજીની આરતી કરી હતી। વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। રવિવારનો દિવસ અને રજા હોવાથી અમદાવાદીઓ રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું છે। હાલ રસ્તાની બંને બાજુ ભારે ભીડ જોવા મળી રહી છે। પ્રસાદી લેવા માટે પણ પડાપડી થઈ રહી છે। ત્યારે સમગ્ર રથયાત્રાના રૂટ પર પોલીસની ચાંપતી નજર જોવા મળી રહી છે। સમગ્ર રૂટ પર ડીજી, એડીજી, આઈજી અને ડીઆઈજી કક્ષાના 5 અધિકારીઓ તેમજ 12,600 પોલીસ સહિત 23,600 જવાનો બંદોબસ્તમાં તૈનાત કરાયા છે। અમદાવાદ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથની 147મી જે રથયાત્રાનું આયોજન આજરોજ થયેલું છે તો એ રથયાત્રાની અંદર અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઉપલબ્ધ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે। પોલીસ વાહનો જે રથયાત્રાની અંદર સમાવેશ થયા છે તે સાથે 100 ઉપરાંત ટ્રકો છે। આ તમામ પર જીપીએસ લગાવવામાં આવેલા છે અને તમામ જીપીએસના આધારે રથોનું અને તમામ ટ્રકોનું સાથે સામેલ પોલીસ વાહનોનું અમે ટ્રેકિંગ કરી શકીએ છીએ। એ ઉપરાંત ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે। ડ્રોન સર્વેલન્સના કારણે રથયાત્રાના રૂટ ઉપર તથા આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા પૂરતી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જેથી ક્યાંય માર્ગમાં ક્યાંય અડચણ હોય, ક્યાંય કોઈ ગેપ રહ્યો હોય અથવા આસપાસના વિસ્તારમાં કોઈ પ્રવૃત્તિ થઈ રહી હોય જે પોલીસની દૃષ્ટિએ, કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ ધ્યાન રાખવા પાત્ર હોય તો અમે એનો ઉપયોગ કરીએ છીએ। સાથે લાઈવ રથ જે છે એના લોકેશન ક્યાં છે એ પણ અમે લિંક સાથે શેર કરેલી છે। અધિકારીઓને અને નાગરિકોને પણ એના દ્વારા રથના લોકેશન ખ્યાલ આવે એના માટે આ લિંક પણ તમામ જગ્યાએ શેર કરવામાં આવેલી છે। એ ઉપરાંત અમદાવાદ શહેરમાં જે સીસીટીવી કેમેરાનું નેટવર્ક છે એ સીસીટીવી કેમેરાનું નેટવર્કનો અમે ઉપયોગ કરીને રથયાત્રાના સમગ્ર માર્ગ પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।